કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું. આપણે વેજ ચીઝ પનીર બોમ્બ બનાવીશું એકદમ અલગ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા. તો તમે પણ આ રીતે બનાવજો. તો અહીંયા એક બાઉલમાં 1.5 વાટકી જેટલો આપણે મેંદાનો લોટ લઈશું. તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. અહીંયા પનીરનું પાણી છે, જે આપણે પનીરનું પાણી હોય તે જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે તમે લોટ બાંધીને બનાવશો. તેને આપણે બહુ રેસ્ટ કરવાનો નથી. લગભગ 5 થી 10 મિનિટ માટે તેને રેસ્ટમાં રાખીશું. પછી અહીંયા લોટ બંધાઈ જાય એટલે આપણે તેને ઢાંકીને મૂકી દેવાનો છે 5 થી 10 મિનિટ માટે. આ રીતનો લોટ હોવો જોઈએ. બહુ કાઠો પણ નહીં, બહુ ઢીલો પણ નહીં. તો એને બરાબર આ રીતે મસળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ. આટલું પાણી બચ્યું છે પનીરનું, થોડુંક જ પાણીનો ઉપયોગ કરે છે. તો કેપ્સિકમ, ગાજર, ટામેટું, લીલું મરચું, પનીર બધી વસ્તુને આપણે ઝીણું સમારી લેવાનું છે. પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને પીઝા પાસ્તા સોસ આવે તે 1 ચમચી જેટલું નાખી દેવાનું છે. ચપટી ચીલી ફ્લેક્સ, ચપટી ઓરેગાનો નાખીશું. પછી તેમાં ચીઝ નાખી દેવાનું છે, મોઝરેલા લગભગ 2 ચમચી જેટલું, અને એક પ્રોસેસ ચીઝ પણ છીણીને નાખી દેવાનું છે તેની અંદર. પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે આની અંદર બીજા મસાલા પણ કરી શકો છો. તો અહીંયા બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી દીધું છે. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો. પછી અહીંયા લોટ સેટ થઈ ગયા પછી તેની અંદર થોડુંક તેલ નાખીશું અને તેલ નાખ્યા પછી આ રીતે તેને મસળી લેવાનું છે. એને આ રીતે ફોલ્ડ કર્યા કરવાનું છે લગભગ 5 થી 7 વખત. પછી તેને સેટ કર્યા પછી તેના 2 ભાગ કરી લઈશું. તો અહીંયા સરસ મજાનો લોટ સેટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આ રીતે પાછું 2 થી 3 વાર કર્યું છે ફોલ્ડ. પછી આ રીતે તેને કટ કરી લેવાનું છે 2 ભાગમાં. તો આ રીતનો ઢીલો લોટ હોવો જોઈએ, એકદમ કાઠો પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. તો અહીંયા 2 ભાગ કરી લીધા છે. 2 ભાગમાંથી કર્યા પછી પાછા મોટી લોઈ લઈને તેના પણ 2 ભાગ કરી લઈશું. તો લગભગ આપણા 4 બોમ્બ્સ બનશે. તો પછી આપણે મેંદાના અટામણમાં એટલે કોરા લોટમાં ડીપ કરીને તેને આ રીતે રોટલી જેવું વણી લઈશું. બહુ પતલું પણ નહીં, બહુ જાડું પણ નહીં, તે રીતનું રાખવાનું છે. તો અહીંયા મેં પહેલું ગુલ્લું બહુ પતલું વણી લીધું હતું. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બહુ પતલી નથી કરવાની, મીડિયમ રાખવાનું છે, જેથી આપણો બોમ્બ ફાટી ન જાય. તો અહીંયા આ રીતનું મેં વણી લીધું છે. આનાથી થોડુંક જાડું રાખવું. લગભગ 3 ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરી લઈશું રોટલીની અંદર. તમને વધારે સ્પાઇસી ભાવતું હોય તો તમે શેઝવાન સોસ પણ નાખી શકો છો. તો અહીંયા મીડિયમ સ્પાઇસી છે, બાળકોને ભાવે તે રીતનું છે. પછી આ રીતે તેને ચપટી વાળીને આપણે વેટમી એટલે કે પૂરણપૂરી બનાવીએ તે રીતની આપણે તેને ચપટી વાળી લઈશું. પછી તેનો ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું લોટનો. પછી તેના પર થોડો લોટ છાંટીને સહેજ હાથની મદદથી આ રીતે દબાવી લઈશું. બહુ હળવા હાથે કરવાનું છે. જો અહીંયા થોડું ફાટવા લાગ્યું છે, પતલી રોટલી થઈ ગઈ હતી. પછી તેની પર પાણી નાખી દેવાનું છે, એટલે કે આ રીતે ફેલાવી દેવાનું છે. પછી તેના પર કાળા તલ અને થોડા લીલા ધાણા રાખીશું. તો અહીંયા થઈ ગયો છે આપણે બોમ્બ. બીજો પણ એ રીતે જ કરીશું. લીલા ધાણા અને કાળા તલ નાખી દેવાના છે, જેથી તે ખૂબ જ સરસ દેખાશે. પછી જે બાજુ ભીનો ભાગ છે તે બાજુ આપણે અહીંયા લોખંડની તવી લીધી છે અને તેને ધીમા તાપે થવા દેવાનું છે થોડીક વાર માટે, 2 મિનિટ માટે. તે ચોંટી જાય પછી આ રીતે તવીને ઉપરથી ગેસની જોડ તેને અડવા દેવાની છે. જો અહીંયા તમે જોઈ શકો છો ફૂલી ગયા છે. પછી આ રીતે તે બોમ્બ કાઢીને તેને ગેસ પર સરસ મજાનો શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના શેકાઈ ગયા છે. તેની ઉપર ગાર્લિક બટર લગાવી દઈશું. તમારે સાદું બટર લગાવવું હોય તો એ પણ તમે લગાવી શકો છો. ગાર્લિક બટરથી તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આપણું સરસ મજાના બોમ્બ તૈયાર થઈ ગયા છે, પનીર ચીઝ બોમ્બ. તો આ રીતે તમે પણ જરૂરથી બનાવીને ખાજો. પછી તેના પર આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લઈશું. પછી અહીંયા ટોમેટો કેચઅપ સાથે તેને સર્વ કરીશું.
તમે મેયોનીઝ કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા આપણા ચીઝ પનીર બોમ્બ્સ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા.